આજે મેઇન તો આજે મધર્સ ડે છે એટલે એ બધા રસ્તા પર છે બહુ બધી લેડીઝ. આજે મેરેથોન છે કંઈ એટલે આજે બહુ મસ્ત વેધર છે. એટલે ઠંડી છે પણ તડકો પણ છે સાથે સાથે. અને મારી પાછળ છે ફ્લિન્ડર સ્ટ્રીટનું સ્ટેશન આ મેઇન સિટી. મેઇન સિટીનો વ્યૂ બતાવું. આ છે ફ્લિન્ડર સ્ટ્રીટ અને આ મેઇન સિટી જે ફર્સ્ટ બ્લોગના એન્ડિંગમાં હતું એ નાઇટ વ્યૂ હતો. આ ડે વ્યૂ છે. તમને ભલે તડકો દેખાય છે. અમે હાથમાં ગ્લવ્સ પહેર્યા છે એટલી ઠંડી છે. અત્યારે આ MCG સ્ટેડિયમ અને બધા પિંકમાં જે જાય છે એ બધા મેરેથોનમાં જાય છે. સવારે બધા જાય છે કોઈ મેરેથોનમાં, ખબર નહીં કઈ જગ્યાએ છે. બધા સવારે નીકળી ગયા છે. અહીંયા એક વિક્ટોરિયા યુનિવર્સિટી પણ છે. આવી રહી આ સાઈડથી થોડો સારો વ્યૂ છે એટલે તમને અહીંયાથી બતાવું. કેટલું શાંત અને પીસફુલ છે. વેધર પણ એકદમ પરફેક્ટ છે. રાત્રે શું થાય ખબર નહીં. ત્યાં સની નથી, ત્યાં એકદમ ક્લાઉડી છે. ત્યાં વરસાદ પડતો હશે ખબર નહીં, પણ અહીંયા તો એકદમ શાંતિ અને મસ્ત વેધર છે. આ ટ્રેમ જાય છે, બસ ટ્રેમ આવ્યા જ કરે અને બધાના કલર ને બધો સ્ટીકર્સ બધા અલગ. આ જે છે એ ફ્લિન્ડર સ્ટ્રીટ છે. ફ્લિન્ડર સ્ટ્રીટની પણ સ્ટોરી અલગ જ છે કંઈ, એ પછી કહીશ તમને. તો ફ્લિન્ડર સ્ટ્રીટની સ્ટોરી એવી છે કે આપણે જે છત્રપતિ શિવાજી જે છે આપણે મુંબઈમાં સ્ટેશન, એ અને ફ્લિન્ડર સ્ટ્રીટના જે આર્કિટેક્ટ છે એ બે સેમ હતા. અને બેવ જે મેપ હતો આર્કિટેક્ટે એ સ્વેપ થઈ ગયો. એટલે આપણું જે શિવાજી મહારાજ છે રેલવે સ્ટેશન એ ફ્લિન્ડર સ્ટ્રીટ પર બનવાનું હતું અને આ ફ્લિન્ડર સ્ટ્રીટવાળું મુંબઈમાં બનવાનું હતું. પણ બેવ પ્લાન સ્વેપ થઈ ગયા એટલે આખું બધું ચેન્જ થઈ ગયું. નહીંતર આપણે જે છે મુંબઈમાં એ અહીંયા હોતે અને અહીંયા છે મુંબઈમાં હોતે. તમને નીચે જઈને વ્યૂ બતાવું. હું પણ આ સાઈડથી પહેલી વાર જઈશ નીચે. હું એક સાઈડ ગયો છું પહેલાં એકવાર. બહુ મસ્ત વ્યૂ હતો એકદમ રિવર પાસે. તો તમને અત્યારે રિવર પાસે નીચે લઈ જાઉં અને પછી તમને વ્યૂ બતાવું ત્યાંનો. તો હું નીચે આવતો હતો ને તો મને આ સાઈડ સામેની સાઈડ આ ઇવેન્ટનો એન્ટ્રી દેખાણી. તો મને થયું કે ચાલો તમને ઇવેન્ટ બતાવી દઉં અને એ બાને હું પણ જોઈ લઈશ થોડુંક. તો આ છે ઇવેન્ટ. ખબર નહીં કોઈ ઇવેન્ટમાં કેવી રીતે આયોજન કર્યું છે, પણ બહુ મોટા પાયે કર્યું એવું લાગે છે. લોકો હજી આવે જ છે અને આવતા રહેશે હજી તો મને લાગે છે, કારણ કે સવારના હજી તો 7:30 થયા છે. એટલે ત્યાં તો બહુ અવાજ આવતો હતો અને ત્યાં એટલું કંઈ હતું નહીં અંદર બતાવવા જેવું, એટલે પછી ગયો નહીં. એટલે ઓહો સનલાઇટ જે ફોરેનમાં રહી છે ને એને જ ખબર છે કે સનલાઇટની ઇમ્પોર્ટન્સ શું છે. એટલું સારું લાગે સનલાઇટ આવે ત્યારે. બસ તમને ખબર નથી સનલાઇટની ઇમ્પોર્ટન્સ. અહીંયા ઓસ્ટ્રેલિયામાં તો પણ વેધર સારું છે, પણ કેનેડાવાળાઓને તો ફિલિંગ સેડ ફોર ધેમ. અહીંયા તમને બતાવું. આ છે, હા જો તમને બતાવું. આ છે નીચેથી આખું રિવરનો વ્યૂ. અહીંયા લોકો કાયાકિંગ કરે છે.
હજી આ સાઈડ સની છે ને, આ સાઈડ જો વેધર ચેન્જ એકદમ ક્લાઉડી થઈ ગયું બધું. આમ છે સની, તડકો છે, પણ આ સાઈડથી આખું ચેન્જ થઈ જશે. મેલબર્નમાં એક દિવસમાં 4 વેધર ચેન્જ થઈ જાય એવું કહે છે, પણ મેં તો હજી 2-3 જ જોયા છે. એક સસ્તો એફિલ ટાવર કહી શકો, મને પણ ખબર નથી. બધા જોગિંગ કરવા આવ્યા છે એટલે આવા કપડામાં છે. તો આ છે કંઈ ટાવર જેવું બનાવેલું છે ફ્લિન્ડર સ્ટ્રીટ પાસે. તો આ છે, હવે ખબર નહીં શું છે. મેં ગૂગલ પર પણ ટ્રાય કરી શોધવાની, પણ મળ્યું નહીં. પણ સારો એવો વ્યૂ છે અને વેધર એકદમ મસ્ત છે. પબ્લિક હજી આવે છે ઇવેન્ટ માટે, ખબર નહીં કેમ એટલું બધું શોખ છે એ લોકોને, પણ આવે છે હજી. અને ગ્રીનરી એકદમ મસ્ત છે, વેધર પણ એકદમ મસ્ત છે, પણ ઠંડી લાગે છે બહુ. મેં એક હાથમાં ગ્લવ્સ પણ પહેર્યું છે, આર્યો ગ્લવ્સ. તો આ જ છે બધું ફ્લિન્ડર સ્ટ્રીટ પાસે. સન્ડે ઇવેન્ટ હતી એટલે બધા આવે છે હજી, અને જતા રહેશે હમણાં થોડીક વારમાં, ખબર નહીં ક્યારે જાય. તો જે ઇવેન્ટ થાય છે ને ત્યાં એની બાજુમાં જ આ રસ્તો છે, ત્યાં નીચે હું આવી ગયો. અને અહીંયાથી વ્યૂ એકદમ મસ્ત છે, સારું લાગે છે. અને આ બ્રિજ બનાવેલો છે, 1980sમાં બન્યો છે આ બ્રિજ. એટલો જૂનો એકદમ. આ એ લોકોની હિસ્ટ્રી, એ લોકો આ એકદમ ઠંડા થઈ ગયા છે, તમને વિડીયોમાં બતાવીને. એક હાથમાં ગ્લવ્સ પહેર્યું છે, એક હાથમાં નથી પહેર્યું, તમારી માટે. ના, થેન્ક યુની જરૂર નથી. જોઈએ આગળ શું છે. અહીંયા બહુ બધા મૂવીઝની શૂટિંગ થઈ છે. આ જે એરિયા છે ને, તો આ કંઈક ઇન્ટરેસ્ટિંગ જોવા મળ્યું છે મને. આપણે નાઇટ ઝીમાં ને એમાં જોયો ને, જે રિવર ક્લિનિંગવાળો કોઈ બોટ બનાવી હોય ને, જે રિવર ક્લીન કર્યા કરે આખો ટાઈમ, એ અહીંયા દેખાણી મને. મારી નજર હમણાં જ પડી, તો તમને પણ બતાવું. જો આ છે, આખું ત્યાં આગળથી કલેક્ટ થયા કરે બધો ડસ્ટ અહીંયાથી, અને અહીંયા જમા થયા કરે, એટલે રિવર ક્લીન રહી. આ રિવરનું નામ યારા રિવર છે, લખ્યું છે ધ કીપ યારા રિવર ક્લીન. એટલી મસ્ત વસ્તુ મળી ગઈ જોવા. તો હવે જોબનો ટાઈમ થઈ ગયો છે. અહીં તો નથી ગયો, પણ હવે જી આવું એમ. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. તો એક ભાઈ કાયાકિંગ કરે છે, બતાવું. એકલા ભાઈ શાંતિથી, કોઈ ઉતાવળ નથી. આપણે રવિવારે સવારે ખમણ ખાવાની ને એ બધાની જલ્દી હોય. વોકિંગ એટલે કરવા જાય કે ખમણ ખાવાનું મળે. હું નહોતો કરતો. હું તમને બ્રિજ બતાવતો હતો ને, એનું આ હિસ્ટ્રી છે. ફાઉન્ડેશન સ્ટોન 1886માં મુકાયો હતો. તો આ છે જૂના ટાઈમના સ્ટેર્સ. આપણે જે એ લોકોએ જ્યારે બનાવ્યા હશે દાદર ત્યારના છે, અને આ અત્યારની ગવર્મેન્ટે બનાવ્યા. તો બે અલગ અલગ સ્ટેર્સ હજી દેખાય છે. એ બહુ સારું લાગે કે કોઈ હજી હિસ્ટ્રી પ્રિઝર્વ છે. જ્યાંથી મારે બેસવાનું હતું ત્યાં ટ્રેમ્પ 20 મિનિટ પછી આવવાની હતી, ને મારે અડધો કલાકમાં શિફ્ટ ચાલુ થવાની છે. અને શિફ્ટની જગ્યા બાજુમાં જ હતી, તો થોડું દોડીને જવું પડ્યું. એ બાને બ્લોક થઈ જશે. અને આ બેસવાની જગ્યા હા છે.
અહીંયાથી હું ચાલતો ચાલતો આવું છું. અહીંયા એક પ્રોજેક્ટ આવે છે, ગ્રીન લાઇન પ્રોજેક્ટ કરીને, એટલે બધું બંધ છે. આ કેટલો મસ્ત રસ્તો છે ચાલવા માટે. એમ થાય કે ચાલ્યા જ કરીએ. બેઉ બાજુ ટ્રીઝ બન્યા છે. અહીંયા બાકડો બી છે બેસવા માટે, જેને બેસવું હોય એ. તો હું જ્યાં જોબ કરતો હતો ને, ત્યાં આ ઇવેન્ટ ચાલતી હતી. ખબર નહીં કે આ ઇવેન્ટમાં શું હતું શું નહીં, પણ આ મોન્સ્ટર ટ્રક છે. બસ બધા અલગ અલગ મોન્સ્ટર ટ્રક આવે અને બસ આવી રીતે કૂદા કરે એ લોકો. એટલી મજા આવે તે છોકરાઓને. 2 દિવસ આ ઇવેન્ટ ચાલ્યો છે. ખબર નહીં મમ્મી પપ્પાઓને, જે છોકરાઓના મમ્મી પપ્પાને ગમતું હશે કે નહીં ગમતું હોય, પણ આ લોકો માટે આ જ ઇવેન્ટ છે બધા. જે મેં તમને અંદર બતાવ્યો ને વિડીયો, એ આ લોકો જ બસ જોઈ લ્યો ધ્યાનથી. આ લોકોને શું મજા આવી હશે ખબર નહીં, પણ છોકરાઓ માટે આ એટલું કરે. કંઈ નહીં, સારું, ચાલો બાય.